वापस जाएंगे, राज करेंगे राज, समझे बेटा। होश नहीं उसकी जो करते हैं। जय माताजी मित्रों, स्वागत है तमारो આજની એક નવા એડિટિંગ વિડીયોની અંદર। જે રીતનું ડેમોની અંદર તમે એટીટ્યુડ સોંગ ઉપર ટેટસ જોયું મિત્રો, તમારે પણ કંઈક આ રીતનું ટેટસ છે તે બનાવવું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોડો રહેશે। આપણી યુટ્યુબ ચેનલ એટલે કે કેકે એડિટની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો, કારણ કે ફૂલ ડેમો ટેટસ છે તે તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોવા મળી જશે। અને વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કરશે તે ફૂલ પ્રોજેક્ટ સાથે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશન છે ત્યાંની અંદર ઇમ્પોર્ટ કરીને આ રીતનું ટેટસ છે તે બનાવી શકો છો। આપણે બધા પ્રોજેક્ટ ફૂલ પ્રોજેક્ટની અંદર જ આપીએ છીએ, ખાલી ફોટો ચેન્જ કરીને તમે આ રીતનું ટેટસ છે તે બનાવી શકો છો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છીએ। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લેવા છે, ત્યારબાદ ફૂલ પ્રોજેક્ટ છે તે ઓપન કરીને અહીંયાથી આ રીતનું ઇમ્પોર્ટ કરી લેવા છે। ઇમ્પોર્ટ કર્યા બાદ તમારે અહીંયાથી આ રીતે આવી જશે। સ્ટાર્ટમાં તમને આ રીતના જુદું જુદું બધું લખેલું જોવા મળશે। અહીંયાથી લખેલું છે વિડીયો એડિટિંગ બાય કેકે, તો તમારું નામ લખવાનું છે, તે લખવા માટે તમારે નીચે આવી જવાનું છે। નીચે તમને આ રીતનું લખેલું તમને જોવા મળી જશે કે વિડીયો એડિટિંગ બાય કેકે, તો અહીંયાથી નીચેથી ત્રીજા નંબરની લાઇન છે તેના પર ક્લિક કરશો એટલે આ રીતે આવી જશો। ડબલ ઇન ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। અહીંયાથી કેકે છે તેની જગ્યાએ તમે તમારું નામ લખી શકો છો। ત્યારબાદ અહીંયાથી તમારા ટેલિગ્રામ ચેનલ હોય તેનું પર તમે નામ બદલી શકો છો। સૌથી ઉપર આવી જવાનું છે અને અહીંયાથી આ 3 લેયર આપી છે, 3 લેયરમાંથી 2 લેયર તમે ડિલીટ પણ કરી શકો છો। અહીંયાથી નંબર આપેલો છે આપણું તે ડિલીટ કરી દેશે ને આ બધું, તો તમે આ રીતનું ડિલીટ કર્યા બાદ તમારે અહીંયાથી શું કરવાનું છે મિત્રો, બીટ માર્ક કરેલું છે તે આવી જવાનું છે। બીટ માર્ક કરી છે તે આવીને અહીંયાથી ફોટો એડ કરવાનો છે, તો આ બીટ માર્ક પ્રમાણે પહેલાં તમારે અહીંયાથી સેટ કરી લેવાનું છે। તો આ રીતે સેટ કર્યા બાદ નીચે તમારે આવી જશે, નીચે તમારે આવીને અહીંયાથી ફોટો આપેલો છે, આ ફોટા પર તમારો ફોટો લાવવાનો રહેશે મિત્રો। તો ફોટો એડ કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયાથી પ્લસનું આઇકન આપે છે તેના પર ક્લિક કરી દેવાનું છે, મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી તમારે જે કંઈ તમારા ફોટા હોય તે એડ કરવાના રહેશે। તો આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને આપણે લઈ લીધો છે, તમે તમારો ફોટો કંઈક આ રીતનો હોય તમારો એ રીતનો ફોટો તમારે લેવાનો રહેશે। તો જેવો પ્લસ આપી છે પ્લસના આઇકન પર ક્લિક કરી દેશે એટલે તમારો ફોટો આ રીતનો આવી જશે। ત્યારબાદ નીચે અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય છે સાઈડમાં, તેના પર ક્લિક કરીને આ ફોટાને ઉપર જે ફોટો આપે છે તે ફોટા પર મને ખેંચી એ બરાબર સેટ કરી લેવાનું છે। તો અહીંયાથી આ રીતે પહેલાં તો ફોટાને તમારે આ રીતે નાનો મોટો કરીને સેટ કરી લેવાનો છે। આ રીતનો સેટ કર્યા બાદ તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયાથી આ રીતે ખેંચી લેવાનું છે તેને સોંગ પ્રમાણે, તો સોંગને એન્ડમાં જતું રહેશે। તમે જે પ્લસનો ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરી દેવાનું છે, નીચે તમને બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરશો એટલે ફોટો તમારો આ સોંગ પ્રમાણે આવી જશે। સાઈડમાં તમારે જોઈ લેવાનું છે 3 લાઇન આપી છે, 3 લાઇન ઉપર આ રીતે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ ફોટાને તમારે ધીમે ધીમે આ રીતે નીચે ખેંચવાનું રહેશે। નીચે જે ફોટો આપે છે તે ફોટા પર તમારે લાવીને સેટ કરી દેવાનું છે, નીચેવાળા ફોટા પર ક્લિક કરીને ઉપર ડિલીટનું આઇકન આપ્યું છે, આ ડિલીટના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે ફોટો તમારો ડિલીટ થઈ જશે, અંદરવાળો ફોટો, અને તમારો ફોટો આવી જશે। ત્યારબાદ તમારું ટેટસ એ બનીને રેડી થઈ ગયું છે મિત્રો। હવે તમારે ટેટસને સેવ કરવાનું રહેશે, તો સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, શેરના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોની તમે એક્સપોર્ટ કરશો કંઈક આ રીતની પ્રોસેસ લેશે, તો અહીંયાથી 100% થઈ જશે એટલે તમારો વિડીયો છે તે સેવ થઈ જશે મિત્રો। આપણે તો સેવ કઈ રીતે કરવાનું છે તે પણ આપણે તમને શીખી દઈએ। નીચે તમને સેવનું આઇકન દેખાય છે તેના પર ક્લિક કરશો એટલે ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।